નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએપી સ્ટડી ઝોનની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડિયોની અંદર આપણે જોવાની છે કે ધોરણ 10 વિષય અંગ્રેજી તમારી જે હાલા અસાઇનમેન્ટ બુક છે તેનું ક્વેશ્ચન પેપર નંબર 3 તેના સેક્શન સી, ડી અને ઈ આ ત્રણ સેક્શનનું સંપૂર્ણ સોલ્યુશન છે. આ વિડિયોની અંદર આપણે જોવાનું છે, તો વિડિયોની અંત સુધી બન્યા રહેજો. સાથે સાથે આ અમારે ચેનલના WhatsApp નંબર છે, જેમાં તમે હાઈ નો મેસેજ કરી અને અમારી WhatsApp ગ્રુપની ચેનલની અંદર જોડાઈ શકો છો, જ્યાંથી તમને લેટેસ્ટ વિડીયોની લિંક સાથે સાથે આપણે 10માનું જે આઈએમપી મેથ્સની જે સિરીઝ ચાલુ કરશું યુટ્યુબમાં ફ્રી ઓફ, બરાબર, એના પણ તમને મળી રહેશે. અને સાથે સાથે તમારી બોર્ડની પરીક્ષા જેમ નજીક આવશે આઈએમપી પણ તમને મળી રહેશે. તો ખાસ કરીને આ ગ્રુપની અંદર જોઈન થઈ જવું. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરશું સેક્શન સી, ક્વેશ્ચન પેપર નંબર 3. તો પહેલો પ્રશ્ન છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. 3 માર્કની અંદર પૂછાતું હોય છે અને લેંગ્વેજ ફંક્શન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા ગ્રામરની અંદર, જે ટોટલ આપણે જોવા જઈએ તો 9 માર્ક્સની અંદર પૂછાતું હોય છે, બરાબર. જોઈએ હાઉ મચ મની ડુ યુ હેવ, એનો આન્સર થશે સીકિંગ ઇન્ફોર્મેશન. પ્રશ્ન પૂછે છે અને ઇન્ફોર્મેશન માંગે છે. 34 છે, યતીન કેન સ્પીક જર્મન ફ્લુએન્ટલી, બરાબર, તો એ એની ક્ષમતા છે, એટલે કે એક્સપ્રેસિંગ એબિલિટી. 35 ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ યુ મસ્ટ વર્ક હાર્ડ, બરાબર. તો આની અંદર શું છે, કન્ડિશન છે કે જો તમે ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ, જો તમારે સક્સેસ થવું હશે તો તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. એટલે કન્ડિશન છે, સક્સેસ એમનેમ પ્રાપ્ત નહીં થાય, શું કરવું જોશે, એના માટે સખત મહેનત કરવી જોશે. એટલે ઓપ્શન એ એક્સપ્રેસિંગ કન્ડિશન. ચલો નેક્સ્ટ choose and write the appropriate response to complete this conversation. તન્માની અંદર પૂછાતું હોય છે. જય બોલે છે, excuse me, can you tell me where the post office is? તો શબ્દરૂપક એક બોલે છે. હવે એના આન્સરમાં તમારે એવો ઓપ્શન ચૂઝ કરવાનો છે કે જેમાં સ્પેસિફાઈંગ લોકેશન બતાવતું હોય છે. તો ઓપ્શન એ છે, I do not know the place, એમાં કઈ નથી. It is 1 કિલોમીટર away, આમાં નથી. સી જો ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર, જો આ સ્પેસિફિક લોકેશન બતાવી છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું અને સાચો જવાબ થશે ઓપ્શન સી. 37 સ્ટુડન્ટ બોલે છે ડેશ 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 સીકિંગ પરમિશન, તમારે અહીંયા આવવું જોઈએ. ટીચર એનો આન્સર આપે છે યસ યુ મે, બરાબર. તો તમારે એક તો ક્વેશ્ચન માર્ક વાળો ઓપ્શન આવે, એવા ઓપ્શન બે છે, એ અને સી. બી અને ડી તો આપણે નીકળી ગયા. તો એમાં જો વેર શુડ આઈ સી, બરાબર. અને સી જો મે આઈ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, તો વધારે પર્ટિક્યુલર કયું થશે, સી. એટલે તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી, મે આઈ સીટ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. 38 છે, સંજય બોલે છે વાય ઇઝ મિહિર એબસન્ટ, તો અજય બોલે છે ડેશ ડેશ ડેશ, આમાં શોઈંગ રિઝલ્ટ બતાવવાનું છે કે શા માટે તે ગેરહાજર છે. તો ઓપ્શન એ મિહિર ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ગોન ટુ સુરત, આ પરફેક્ટ રીઝન છે, એટલા માટે આન્સર તમારો શું થઈ જશે, એ. નેક્સ્ટ જોશું. Complete the sentences choosing the correct option, focusing in the function in the bracket. જો આ તમારે ફંક્શન વાળો ક્વેશ્ચન જે પૂર્ણ થાય છે, ટોટલ 9 માર્ક્સ ની અંદર પૂછાતો હોય છે, બરાબર. તો જોઈએ એની અંદર કે માય ગ્રાન્ડફાધર ડેશ 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 ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન તમારે કરવાનું છે. તો ઓપ્શન એ ઓલવેઝ ગોઝ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ, તે હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા જાય છે ભાઈ સવારમાં, ક્યાં જાય છે, તો કે મંદિર. ડેશ 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 વી કેન વોક ફાસ્ટ, આમાં તમારે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ કરવાનું છે, બરાબર. તો ઓપ્શન એ વેન હી ઇઝ ફેટ, બરાબર. તો આ નથી, કેમ કે બીજું ઇફ હી ઇઝ ફેટ પણ નથી, ધુ હી ઇઝ એ ફેટ છે, તમારો જવાબ શું હશે, ધુ હી ઇઝ એ ફેટ હી કેન વોક ફાસ્ટ, કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. 41 શીતલ ખાલી જગ્યા પોઈન્ટ ઓફ ટાઈમ કરવાનું છે, બરાબર. તો staying with us since 2020, આ પોઈન્ટ ઓફ ટાઈમ છે, સિન્સ આવતું હોય આમાં બે કન્ફ્યુઝન થાય, ફોર 3 years અને us since, પણ પોઈન્ટ ઓફ ટાઈમ કરવાનું છે એટલા માટે શું આવશે, સિન્સ આવશે. ચાલો નેક્સ્ટ જોશું. Complete the paragraph filling in the blanks with the appropriate words from the brackets, બરાબર.
ચાલો તમારે fill in the blank કરવાની છે. Generally, a clever student plan well in advance. He never wastes his time in ખાલી જગ્યા. તો આનું શું આવશે? Prefer. He succeeds in his aim only because he શું આવશે? Determined to his principles. During the exam time, he is confident enough to write the answers. Stress is such a Ajri's boy. ચલો next find and write the word having nearest meaning વાળા તમારે શબ્દ ગોતવાના છે બરાબર. તો ડિવોલ્યુનો નિયરેસ્ટ મીનિંગ આ ચારમાંથી કયું થશે? તો કે જનરસલી. પછી વેકેન્ટ નો શું થશે? તો કે એમ્પ્ટી. અને સેક્રેડ નો શું થશે? તો કે હોલી. ચાલો નેક્સ્ટ જોશું. અહીં તમારો સેક્શન સી પૂર્ણ થાય છે. હવે સેક્શન બી ની શરૂઆત થશે. Read the dialogue and complete the indirect narration given below, choosing the correct option from the brackets. બે માર્કની અંદર પૂછાતું હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. મીના બોલે છે પ્લીઝ ગીવ મી યોર નોટબુક. તો અમી જવાબ આપે છે આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક. પાછી મીના બોલે છે વોટ એ હાર્ડ વર્કિંગ ગર્લ યુ આર. તો ચાલો હવે આપણે આને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. તો મીના રિક્વેસ્ટ કરે છે બરાબર, કેમ કે પ્લીઝ છે આગળ શું છે? પ્લીઝ ગીવ મી છે. તો રિક્વેસ્ટ આસ્ક નહીં, પૂછતી નથી બરાબર, પણ શું કરે છે? રિક્વેસ્ટ. તો આમાં શું આવશે? રિક્વેસ્ટ છે અમે ટુ ગીવ હર નોટબુક. અમે સેડ ધેટ. અમે પાછી બોલે છે એમાં તમારે શું આવશે? she had to do અને અહીંયા શું આવશે? તો કે they her અને his માં શું આવશે? homework. Meena exclaimed with admiration that she was a very hard working girl. Next જોઈએ join the sentences using the appropriate conjunction given in the bracket. ત્રણ માર્કની અંદર પૂછાતું હોય છે. તો Divya is an intelligent girl and Divya is an ambitious girl. તો આમાંથી શું આવશે? તો કે can. અને આન્સર અહીં તમે જોઈ શકો છો. 48 ના અંદર આપણે સીધો આન્સર એડ કરીએ કે રેહાન was suffering from dengue fever though he appeared for the examination. 49 they are the children whom I met at the function. ચલો નેક્સ્ટ જોશું. 50 rewrite the paragraph filling in the blanks with the appropriate words in the brackets. So people who are greedy never trust their own people. They are always selfish because they only think about themselves. કરવાનું છે. Rahul played cricket. His coach trained him. The coach gave him good suggestions. તો આનું કઈ રીતે કરવાનું છે? તો begin like this. Cricket was played by Rahul. એટલે એક્ટિવ પેસિવ વોઇસ છે બરાબર. તો ચાલો બીજા સેન્ટેન્સમાં શું થશે? He was trained by his coach and he was given a good suggestion by the coach. 52 ની અંદર પણ એવું જ કરવાનું છે. એમાં તમારે અંશનો અંશ છે, લાઇન્સ ફોલ્સનું ફેલ થઈ ગયું છે અને હિલનું શું થઈ ગયું છે? એટલે કે તમારે ભાઈ બહુવચન કાઢવાનું છે. તો he cannot નો he could not બરાબર સોરી ફોલ્સ આ તમારે વર્તમાનનું ભૂતકાળ કરવાનું છે. તો can not નો could not થઈ જશે. go out to hunt animals. he has નું શું થઈ જશે? had nothing to eat and so he felt. feel નું felt very weak. then he spotted up. spot નું શું થઈ જશે? spotted a fox walking towards the dam. ચાલો નેક્સ્ટ જોશું. Select the question to get the underlined words or phrase as their answer. બરાબર, તમારે જે અંડરલાઈન કરેલું છે નીચેના ચાર ઓપ્શનમાંથી એવો પ્રશ્ન શોધવાનો છે કે એ પ્રશ્ન પૂછતા જવાબ અહીં આવવો જોઈએ. તો he is Mrs. Shah's son. તો એમાંથી સાચો કયો થશે? ઓપ્શન ડી whose son is he. ચાલો નેક્સ્ટ જોશું. અહેમદાબાદ is 250 કિલોમીટર ફ્રોમ સુરત. તો આમ અંડરલાઈન 250 કિલોમીટર છે. તો ઓપ્શન બી હાઉ ફાર ઇઝ અહેમદાબાદ ફ્રોમ સુરત તમારો સાચો જવાબ થશે. ચલો 55 નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ? કેમ કે બાય બસ તમારે જવાબ આવવો જોઈએ. તો હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. ચલો નેક્સ્ટ જોશું. પૂર્ણ થાય છે. હવે સેક્શન E. Write a paragraph in about 125 words on the following any
what તમારે યોગા બેસ્ટ એક્સરસાઇઝ છે એના ઉપર તમારે જે 125 શબ્દ લખવાના છે તમને પોઈન્ટ આપેલા છે તો ચાલો સ્ટાર્ટ કરશું. Yoga is an ancient heritage of India and one of the best forms of exercise for the body and mind. It helps us to stay healthy and fit. The best time to do yoga is early in the morning when the air is fresh and calm. Yoga improves blood circulation and keeps our body flexible. Regular breathing exercises known as pranayama help to keep our mind peaceful and improve concentration. Practicing yoga daily reduces stress and increase energy. It also helps in controlling emotions and maintaining mental balance. Thus, yoga is not only a physical exercise but a complete way to achieve good health and happiness. નેક્સ્ટ જોશું અથવામાં છે માય ફેવરિટ ફેસ્ટિવલ દિવાળી. વર્ડ તમને આપેલા જ છે. તો દિવાળી is my favorite festival. It is known as the festival of lights and is celebrated with great joy all over India. It comes in the month of Ashwin. બરાબર. People clean and decorate their houses with colorful lights, diyas and rangolis. On this day, everyone wears new clothes and exchanges sweets with friends and relatives. Children enjoying bursting firecrackers and the whole atmosphere is full of happiness. Diwali signifies the victory of good over evil and light over darkness. It brings families and friends together. I love Diwali because it fills everyone's heart with joy, brightness and hope for a new beginning. Next, હજી તમને બતાવવામાં આવ્યું છે the best village of Gujarat. The best village of Gujarat is Punsari. તમે એમાં જે નામ લખી શકો છો. It is known for its excellent system of governance. The village has a population of about 6,000 people. All basic facilities such as a clean drinking water, good roads, and drainage system, and electricity are available. There is a well-equipped healthcare center and a modern school with CCTV cameras. The village also has banks and Wi-Fi connectivity. The dropout ratio of school students is very low. The village has received many awards from the state government for its progress and cleanliness. Punsari is a perfect example of how a modern and smart village can be developed in India. Next is also draft an email on behalf of Dwanit Gandelia to his friend Pritesh advising him how he can improve English. 5 માર્કની અંદર તમને મેલ પૂછાતો હોય છે બરાબર. તો આપણે કોને લખવાનું છે પ્રિતેશભાઈ. તો ટુ pritesh@gmail.com. સબ્જેક્ટ શું છે તો tips to improve your English. Dear Pritesh, I hope you are doing well. You asked me how to improve your English. I suggest that you read English newspaper and storybooks daily. Try to speak in English with your friends and teachers. Watch English news and movies to improve your listening skill. Learn 5 new words every day and use them in sentences. Also, write a short diary in English regularly. With regular practice and confidence, you will surely improve soon. Your friend Dwanit Mandelia. બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. અથવા પણ તમારે છે રિપોર્ટ લખી શકો છો. રિપોર્ટ છે સ્વચ્છતા અભિયાન બરાબર. વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ વિશે. તો our school celebrated Swachhta Abhiyan on 2nd October. All students and teachers participated actively. The chief guest of the event was the local MLA. After his inspiring speech, students took an oath to keep their surroundings clean. Activities like cleaning classrooms, planting trees, and awareness rallies were organized. The program ended with a vote of thanks by the principal. It was a successful and motivating event. લાસ્ટ ક્વેશ્ચન છે તમે ડિસ્ક્રાઇબ યોર પિક્ચર ઇન અબાઉટ 10 વર્ડ્સ ની અંદર કરવાનું છે બરાબર. પિક્ચર તમે જોઈ શકો છો. બીચ છે, દરિયો, હોળી છે, પક્ષી ઉડી રહ્યા છે, સૂર્ય આથમી રહ્યો છે, અહીં આઈસ્ક્રીમ ની દુકાન છે જે છોકરીઓ લઈ રહી છે બરાબર. ઘણી બધી વસ્તુઓ છે
અહીં વોલીબોલ રમી રહ્યા છે. અહીંયા રેતીથી બનાવી રહ્યા છે કિલ્લો. ચલો નેક્સ્ટ અને વાક્ય જોઈ લઈશું. This is a beautiful and lively beach scene. સેકન્ડ વાક્ય તમે જોશો તો સેકન્ડ વાક્યની અંદર છે the sun is setting and the sky looks very pleasant. Third, the some people are enjoying a boat ride in the sea. Fourth, there are also a few sailing boats in the water. પાંચમું, children are playing volleyball happily on the beach. છઠ્ઠું, two kids are building a sand castle near the ice cream stall. સાતમું, some people are buying ice creams and balloons. A few families are enjoying camel and horse cart rides. નવમું, birds are flying in the sky, adding beauty to the scene. Thusly, everyone on the beach looks joyful and relaxed, enjoying their day by the sea. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પેપર ક્વેશ્ચન પેપર 3 હતું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો. જો તમે નવા હો તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.